તો જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો આવી ગયા છીએ એક નવા દિવસના નવા વ્લોગ સાથે. તો વાગી ગયા છે દિવસના 11:30 અને આપણે થઈ ગયા છીએ રેડી. અત્યારે હું રેડી થઈ ગયો છું કોલેજ જવા માટે. આજે 2 તારીખ છે અને આજે છે મારી એક્ઝામ. તો 2 વાગે પેપર છે. અત્યારે હું વહેલો થોડોક નીકળું છું, થોડુંક રિવિઝન થઈ જાય અને કોલેજનો થોડોક વ્લોગ બની જાય એટલા માટે. તો અત્યારે પહેલાં તો હું જઈશ જમવા, ત્યાંથી સીધો જઈશ કોલેજે. અને હા, આપણો ન્યૂ યર પાર્ટીનો પણ વ્લોગ આવી ગયો છે. જો એ ના જોયો હોય તો જોવાનું ન ભૂલતા, બહુ જ મજા આવશે એમાં. તો પહેલાં તો આપણે નીકળીએ જમવા માટે અને હું તમને મળું ડાયરેક્ટ કોલેજે. ફાઇનલી ગાઈસ, પુષ્કર આવી ગયો છે. પુષ્કર કેવી ગઈ એક્ઝામ? એકદમ મસ્ત. ઓકે, ક્યાં બાત છે. ચાંદ પણ આવી ગઈ છે. એનું પાર્સલ રિટર્ન કરવા ગયા હતા અમે. તો પાર્સલ રિટર્ન કરીને તો અમે આવી ગયા છીએ. મારે છે 2 વાગે એક્ઝામ, તો 1:30 વાગે આગળ નીકળીએ 15 મિનિટ પછી એક્ઝામ દઈને 4:30 છૂટા. ફાઇનલી ગાઈસ, એક્ઝામ તો પૂરી થઈ ગઈ છે. એક્ઝામ પૂરી કરીને હવે ઘરે જાઉં છું. પુષ્કર ગયો છે બહાર અને ચાંદ પણ ગઈ એની હોસ્ટેલે. તો હું પણ ઘરે જાઉં, જોઈએ ઘરે જઈને શું કરું છું. હજી હવે 2 દિવસની રજા છે મારે. તો હું ડાયરેક્ટ તમને મળું રૂમે જઈને. ફાઇનલી ગાઈસ, રૂમે તો આવી ગયું. હું કંઈક કોલેજેથી 5 વાગ્યાનો નીકળ્યો હતો ને રૂમે પહોંચતા 6:30 પોણા 7 જેવું થઈ ગયું છે. એટલી ટ્રાફિક હતી વાત છે. એમાં પાછળની સાઈડની બ્રેક થોડીક ઢીલી થઈ ગઈ હતી, તો અત્યારે ફિટ કરવી પડે. તમે હાથ પણ જોઈ શકો છો. ફાઇનલી હવે રૂમે આવ્યો છું. થોડુંક ફ્રેશ થાવ પછી તમને મળે. એમ પણ થોડીક ભૂખ તો લાગી છે, તો કાંઈક ખાઈ પણ લઈએ. તો 8:30 જેવું થઈ ગયું છે. કામકાજ લેપટોપમાં જે હતું બતાવી દીધું છે. હવે જમવા જવાનો વિચાર છે. ગૌરાંગ અને યશ તો ઘરે જ જમવાના છે. હું બહાર જમવા જવાનો છું. એકલો જ છું આજે. તો જમવા જઈએ ને જમીને આવીને મળીએ. આજે તો એમ તો 2 દિવસની રજા છે કીધું એમ. તો કેટલા વાગ્યા આજે કંઈ નક્કી નહીં. પહેલાં તો જમી આવીએ, મસ્ત બહારનો સીન લેતા જઈએ, ધીમે ધીમે જઈએ. તો કંઈક આવી રીતે અમારો દિવસ જતો હોય આડા દિવસે. હજી તો 2 દિવસની રજા છે. કાલે પણ વ્લોગ બનાવવો છે. કાલે પણ તમને દેખાડો અમારા આમ એકલામાં હોઈએ ત્યારે દિવસો કેવી રીતે જતા હોય. આમ બેનિફિટવાળું છે. બારોડ યુનિવર્સિટી બધું રેડી છે, પણ જમવામાં રહેવામાં કેવડાવે કોક વાર કે કોઈ દિવસ તમે ત્યાં ન હોય તો. એટલે પણ હા, મજા આવે એવું કરું. પણ એકલા હોય ત્યારે કંટાળો આવે. ફ્રેન્ડ સર્કલ ને એવું સાથે હોય તો મજા આવે. આજે સમય ને બધા વૈયા ગયા છે, તો હું ને ગૌરાંગ ને યશ જ છીએ. તો એટલું બધું કંઈ ખાસ મજા ન આવે, આળસ આવે. બાકી સમય ને એ બધા હોય તો સાથે બધા જમવા જતા હોય. પછી નાઇટ ક્યાં કોની રૂમે જતી હોય કંઈ ખબર જ ન હોય, ને કેટલા વાગે એ પણ કાંઈ નક્કી જ ના હોય. એવું કંઈક હોય તો હવે કાંઈ નહીં, જઈએ.
જોઈએ શું છે. ફાઇનલી મિત્રો જમીને તો આવી ગયા છીએ. દેશી ચણાનું શાક હતું, રોટલી, છાશ ને એવું બધું હતું. હવે શું કરવું અત્યારે ખબર તો નથી પડતી. પહેલાં તો ઘરે જઈને ઘરે કોલ કરીશ એમની સાથે, ઘરે વાત કરી પપ્પા મમ્મી સાથે, પછી જોઈએ શું કરીએ. કાંઈ ખબર તો નથી. થંબનેલ ને એવું તો બની ગયું છે. વ્લોગ એડિટ કરીશ, એન્ડ કરીશ, હજી તો વાર છે. આવું કંઈક અમારા દિવસો જાય છે. આવી રીતે કંઈક રહેવાનું. બહાર અમારે જમવા જવાનું હોય એટલે રોજનું રોજ કંઈક અલગ અલગ હોય. હા, જરાઈને ખાવાનું, મજા કરવાની, બીજું કંઈ નહીં. ખાવાનું ધ્યાન રાખવાનું. વડોદરામાં આવો એટલે થોડું કોમ્પ્રોમાઇઝ કરવું પડે ટેસ્ટમાં. અમે ખાસ અમે સુરતવાળા એટલે અમારે વધારે કરવું પડે. બધા એવું તો ચાલ્યા રાખે. તો ફાઇનલી મિત્રો વાગી ગયા છે કે 11:30 જેવું થયું છે. તો આ વ્લોગને હું કરું અહીંયા એન્ડ. જો આ વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને સારો લાગ્યો તો તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ન ભૂલતા. તો મળીએ એક નવા વ્લોગના નવા દિવસના એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.